तो खेडूत मित्रों एक बार फरीथी स्वागत है आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों आज वीडियो अंदर आपणे सौथी मोटो और महत्वनो परिपत्र है ते आप सौ माटे आवी गयो छे दोस्तों। तो आ परिपत्र विशेनी बाबतो छे ते तमे खास करीने जाणजो दोस्तों। और 27/1/2025 नो परिपत्र दोस्तों आ जाहेर करवामां आवेलो छे अने आनी अंदर जणाववामां आवेलुं छे के जन सेवा केन्द्रनी नागरिकता लक्षी विविध सेवाओं ग्राम्य कक्षाएथी ई ग्राम केन्द्र मार्फत उपलब्ध करवा बाबतनो महत्वनो परिपत्र छे दोस्तों। परिपत्र विशेनी संपूर्ण महत्वपूर्ण माहिती आपणे આજની આ વિડીયોમાં જાણીએ તેના પહેલા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો જાણીએ દોસ્તો આ પરિપત્ર ઠરાવ છે તેની અંદર શું માહિતી દર્શાવવામાં આવેલી છે। તો ગ્રામ્ય પંચાયતોની કામગીરી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી અદ્યતન સુવ્યવસ્થિત સરળ ઝડપી બનાવવા વર્ષ 2007-8 થી ઈદરા ગ્રામ વિશ્વગ્રામ યોजना અમલમાં આવેલ છે। આ યોજના થકી ગ્રામ પંચાયતોના ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી વિવિધ ઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જે અન્વયે મહેસૂલ વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની જનસેવા કેન્દ્રની વિવિધ નાગરિક લક્ષી સેવાઓ ઈ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી મારફતે ગ્રામ્ય કક્ષાએથી ઈ ગ્રામ કેન્દ્ર ખાતે ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી। પુખ્ત વિચારણાના અંતે જનસેવા કેન્દ્રની નીચે મુજબની સેવાઓ ગ્રામ્ય કક્ષાએથી ઈ ગ્રામ કેન્દ્ર મારફત આપવાનું ઠરાવવામાં આવેલ છે। તો દોસ્તો શોર્ટ ફોર્મમાં હું આપને જણાવી દઉં કે જે આ બધી બાબતો નીચે દર્શાવવામાં આવેલી છે, આ જેટલા પણ પ્રમાણપત્રો છે દોસ્તો, આ તમામ પ્રમાણપત્રો છે તેને ઈ ગ્રામ કેન્દ્ર એટલે કે તમારા ગ્રામ પંચાયત હોય તેમાંથી કાઢવા માટેનું છે આ પરિપત્ર ઠરાવ છે તે બહાર પાડવામાં આવેલો છે। તો કઈ કઈ સેવાઓ છે દોસ્તો તે પૂરી પાડવામાં આવશે તેના વિશેની માહિતી આપને જણાવી દઈએ। તો સૌથી પહેલાં એ વિભાગ છે તેની અંદર દર્શાવવામાં આવેલું છે કે મહેસૂલ વિભાગની સેવાઓ છે તે પૂરી પાડવામાં આવશે। વિભાગ એ છે દોસ્તો તેની અંદર 1 થી લઈને કે 54 સુધીના જે પ્રમાણપત્રો છે તે તમને મળવાપાત્ર થશે ગ્રામ પંચાયત કચેરીથી। તેમજ વિભાગ બી છે દોસ્તો તેની અંદર દર્શાવવામાં આવેલા છે 1 થી ને કે 13 સુધીના પ્રમાણપત્રો છે તે તમને વિભાગ બી ની અંદર મળી જશે। જેમાં વિભાગ બી છે તેની અંદર જણાવવામાં આવેલા છે પ્રમાણપત્રો, જેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર અંગેનું પ્રમાણપત્ર તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર તે બધા જે દોસ્તો તમારા પ્રમાણપત્રો હોય છે, એટલે કે આવકના દાખલાના, જાતિના દાખલાના, ઈડબ્લ્યુએસ, ઈબીસી એટલે કે દોસ્તો જે તમારે જરૂરી પ્રમાણપત્રો હોય છે તે જે તમારે સ્કૂલની અંદર ને વગેરે જગ્યાએ જે હોસ્પિટલોમાં ત્યાં જરૂર પડે છે તેવા પ્રમાણપત્રો પણ તમારે ગ્રામ પંચાયત કચેરી ખાતેથી નીકળી જશે। તો દોસ્તો મહત્વનો ઠરાવ છે આ બહાર પાડવામાં આવેલો છે। અને દોસ્તો અહીં જણાવવામાં આવેલું છે કે ઉપરોક્ત સેવાઓ પૂરી પાડવા પ્રત્યેક સેવા માટે ₹20 વસૂલ કરવામાં આવશે, એટલે કે ₹20 ફી લાગશે, જેની આંતરિક વહેંચણીથી નીચેની વિગતે કરવાની રહેશે। જેમાં પહેલા નંબરના કોષ્ટકની અંદર દર્શાવવામાં આવેલું છે દોસ્તો કે ગ્રામ કોમ્પ્યુટર સાહસિક એટલે કે VCE ઓપરેટર હોય તે નિર્ભરતા માટેની રકમ ₹16 અને સંબંધિત ગ્રામ પંચાયતને મળનાર રકમ ₹4 રહેશે। તો દોસ્તો આ જે રકમ તમારે ₹20 ભરવાની હોય તેની માહિતી દર્શાવવામાં આવેલું છે। સાથોસાથ ઉપરોક્ત સેવાઓ ઈ ગ્રામ કેન્દ્રથી નાગરિકોને મેળવવા માટે સૂચના રહે તે માટે ઈ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે। તો શું કાર્યવાહી કરવાની રહેશે તે પણ આપણે જાણી લઈએ દોસ્તો। તો ઉપરોક્ત સેવાઓ મેળવવા માટે અરજદાર એટલે કે નાગરિક દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રમાં અનુસરવાની કાર્યપ્રણાલી નક્કી કરવાની રહેશે। તો દોસ્તો આ કાર્યપ્રણાલી છે તે તમારે નક્કી કરવાની રહેશે કે કેવી રીતનું તમારે કામ કરવું, તેમજ ઉપરોક્ત સેવાઓ ઈ ગ્રામ કેન્દ્ર ખાતે તબક્કાવાર ઉપલબ્ધ કરવાની રહેશે। અને ત્રીજા નંબરમાં દર્શાવવામાં આવેલું છે કે આ સેવાઓ સારી રીતે આપી શકાય તે માટે ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિક એટલે કે VCE ને તાલીમ આપવાની રહેશે। તો દોસ્તો આ પરિપત્ર છે, આ ઠરાવ છે દોસ્તો, તેની અંદર સ્પષ્ટ રીતે જણાવવામાં આવેલું છે કે 1 થી લઈને 54 પ્રમાણપત્રો અને સાથે બીજા 13 પ્રમાણપત્રો એટલે કે દોસ્તો ટોટલ કેટલા થયા 67 પ્રમાણપત્રો છે દોસ્તો, તે તમને ગ્રામ્ય પંચાયત ખાતેથી ઉપલબ્ધ થઈ જશે। એટલે કે જે કોઈ પણ લોકો ગ્રામ્ય કક્ષા એટલે કે ગામડાની અંદર રહે છે તેવા લોકોને હવે ધક્કો ખાધા વગર તેમના જ ગામની અંદર એટલે કે ગામડામાં આવા પ્રમાણપત્રો છે 67 પ્રકારના પ્રમાણપત્રો તે તમને ગ્રામ્ય પંચાયત ખાતેથી જ મળી જશે। જે દોસ્તો આ પરિપત્રની અંદર જે તમામ લિસ્ટ આપવામાં આવેલી છે તે લિસ્ટ હું બોલવા જઈશ તો બહુ વિડીયો છે તે લાંબો થઈ જશે, એટલા માટે દોસ્તો આની અંદર પ્રમાણપત્રો છે તે દર્શાવવામાં આવેલું છે। આપ વિડીયો પોઝ કરીને પણ જોઈ શકો છો કે કયા કયા પ્રમાણપત્રો છે તે ગ્રામ્ય પંચાયત ખાતેથી તમને મળી જશે। તો દોસ્તો આ હતો આજનો સૌથી મોટો અને મહત્વનો પરિપત્ર। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય
તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।